હેલો ફ્રેન્ડ, આજે આપણે બનાવીશું સોજીનો શીરો. તો આપણે શરૂ કરીએ. એક કઢાઈ લઈ લઈશું. આમે લીધું છે સોજી, ખાંડ અને એમાં થોડી દ્રાક્ષ નાખીશું આપણે. એના માટે દૂધ જોઈશે. દૂધ અને પાણીમાં મિક્સ કરીશું. એકલા દૂધમાં પણ બનાવી શકો. અને આ ઘી શરૂ કરીશું. આપણે ગેસ ચાલુ કરીએ. એમાં ઘી એડ કરી દઈશું. ઘીને ગરમ કરી લઈશું પહેલાં આપણે. ગેસ ફૂલ રાખીશું જલ્દી ઘી ગરમ થઈ જાય માટે. ઘી ગરમ થઈ ગયું છે. હવે એમાં સોજી એડ કરી દઈશું. સોજીને શેકાવા દઈશું બરાબર. ઘી ઓછું લાગે તો તમે બીજી વાર એડ કરી શકો છો. સોજીની મસ્ત સુગંધ આવે ત્યાં સુધી એને શેકવાનું છે. મહાપ્રસાદ જેવો સીધો બનશે. લાગશે સોજીને શેકાતા. ધીમા તાપે શેકીશું. હવે ગેસ એકદમ ધીમો રાખીશું, નહીંતર બળી જશે સોજી. ફૂલ ગેસમાં નહીં શેકવાની. ઘી એડ કરીશું. તમારે જેટલું જોઈતું હોય એટલું ઘી નાખવાનું અંદર. વધારે જોઈતું હોય તો વધારે, ખાતા હોય તો વધારે. શેકાવા દઈશું બરોબર. જોઈ શકો છો આપણી સોજી શેકાઈ ગઈ છે. હવે સુગંધ મસ્ત આવે છે. જો આવું થવું જોઈએ. ઘી ફૂટી ગયું છે ને અંદર. હવે ગેસને એકદમ ધીમો કરી દઈશું આપણે, જેથી કરીને બહુ છાંટા ના ઉડે. અહીંયા મેં પાણી ગરમ કરી લીધું છે તપેલીમાં. ગરમ પાણી એડ કરીશું આપણે. હંમેશા બધું ઢાંકણ ઢાંકીને જ કરું છું, જેથી ગેસ ના બગડે બહુ. ફટાફટ મિક્સ કરીશું. બસ આટલું પાણી નાખીશું, બીજું દૂધ નાખીશું. ફૂલ કરી દઈશું ગેસ. અંદર દૂધ એડ કરી દઈશું. આ
દઈશું હવે. ખાંડ પછી જ નાખવાની, બધું દૂધ બળી જાય પછી. ફૂલ ગેસમાં ઉકળવા દઈશું અને હલાવતા રહીશું સતત. ગેસ ધીમો કરી દઈશું. જો બધું દૂધ બળી ગયું છે. હવે એમાં ખાંડ એડ કરી દઈશું આપણે. તમને જેટલું મીઠું જોતું હોય એટલી ખાંડ એડ કરવાની, જેટલું ગળ્યું ખવાતું હોય તમારા ઘરમાં. સતત હલાવતા રહીશું આવી રીતે. બહુ મસ્ત લાગે છે સીધો. અમારા ઘરમાં તો સોજીનો સીધો જ ખવાય. દ્રાક્ષ એડ કરી દઈશું. મસ્ત ફૂલી જશે અંદર. તમે આમાં કાજુ બદામ બધું નાખી શકો છો. અમારા ઘરમાં નથી ખવાતું એટલે નથી ભાવતું કોઈ. હવે આને થોડીક વાર ધીમા તાપે સીજવા દઈશું આપણે. ઢાંકણ બંધ કરીને છૂટું પડે ત્યાં સુધી વચ્ચે વચ્ચે હલાવતા રહીશું. થોડીક વાર રહેવા દઈશું આમ નાખીને, એ છૂટો પડે ત્યાં સુધી. ગેસ એકદમ ધીમો રાખીશું. હવે જોઈ લઈએ આપણો શીરો અંદર. જો ઘી આવી ગયું છે સાઈડમાં, બધું બસ આવો થઈ જવો જોઈએ. ઘીની જરૂર નથી હવે અંદર. સર્વ કરવા માટે તૈયાર થઈ ગયું છે આપણો શીરો. જોઈ શકો છો મસ્ત લાગે છે, મહાપ્રસાદ જેવો. ખાવામાં પણ મસ્ત લાગે છે. દેખાવમાં તો મસ્ત છે પણ ખાવામાં બી મસ્ત લાગે. સર્વ કરી દઈશું હવે. જુઓ આવું થવું જોઈએ. આમાં તમે ઇલાયચી પાવડર પણ નાખી શકો છો છેલ્લે. હવે હું નથી નાખતી. ગેસ બંધ કરી દઈશું. સર્વ કરી દઈશું હવે. બદામથી ગાર્નિશિંગ કરીશું. જો કેવું મસ્ત લાગે છે. જોઈ શકો છો કેટલું મસ્ત લાગે છે દેખાવમાં.
જો તમને આ મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા. એન્જોય.